તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા 19 ડિસેમ્બરે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં હાજરી આપી હતી, જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોની વિવિધ કોલેજોની 47 ટીમોના 288 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ હેકેથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ એથ્લેટ્સ માટે ન્યુટ્રિશન એપ્લિકેશન, ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ ડિટેક્શન અને રિપોર્ટિંગ સહિત વેસ્ટ ટુ એનર્જી કન્ઝર્વેશન સિસ્ટમ જેવા મુદ્દાઓ પર કામ કરશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન એક સ્તર સુધી સારું છે, પરંતુ આધ્યાત્મિકતા વિજ્ઞાનથી એક સ્તર ઉપર છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને વિકસિત ભારતનું સ્વપ્ન બતાવ્યું છે. હેકેથોન એ વાસ્તવિકતાનું નામ છે. હેકેથોન એટલે વિદ્યાર્થીઓનું ગ્રુપ જે સમસ્યાઓનો ઉકેલ લાવે. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન એ યુવાનોની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. આપણા વિશ્વના સૌથી અધિક લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો આપણને સંકલ્પ આપ્યો છે. વિકસિત ભારતનું નિર્માણ, નવા ભારતનું નિર્માણ નવયુવાનોના જોમ, જુસ્સા અને નવા વિચારોથી જ શક્ય બનવાનું છે. આઝાદીના 100 વર્ષ પછી 2047માં આપણો દેશ કેવો હશે, તેની સામે કેવા પડકારો અને તકો હશે, તે અંગે આપણે કામ કરવાનું છે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.